નમસ્કાર મિત્રો, ફરી આપણી ચેનલમાં બીજા પાર્ટની અંદર આપનું સ્વાગત છે. આપણે વાત કરી એમ કે જમી અને આપણે શૂટિંગની તૈયારી કરશું. તો તમે જોઈ શકો છો. એ કાનુડા આ બાજુ ચાલો. જો કાનુડો 50% મિત્રો તૈયાર થઈ ગયો છે. બરાબર. એને મેકઅપ બેકઅપ એ નહીં લગાવવાનું બેટા. અહીંયા નીચે આવે મેકઅપ. બરાબર. આ બધા ઊંધા પુરાલાલ કોસ્ટ્યુમ પહેરાવે છે. બરાબર. કઈ એમ ન થાય. રેખા અને રાધા પણ જો મેકઅપ બેન આપણા સ્મિતાબેન રેડી કરી રહ્યા છે. આ સ્મિતાબેન તમે ઘણા બધા પિક્ચરોમાં ઘણા બધા સોંગની અંદર એમને એઝ અ આર્ટિસ્ટ તરીકે જોયા હશે અને બહુ સુંદર મજાનું એમનું કામ છે. મેકઅપમાં બી આર્ટિસ્ટમાં બી અને બહુ સુંદર મજાનું કામ કરે છે બેન શ્રી સ્મિતાબેન ગોસ્વામી. અને જો રાધાને મેકઅપ કરી રહ્યા છે. રાધા રેડી થાય છે. બરાબર. મારો ભાઈ વિડીયો બનાવે છે. સોહેલ બે શબ્દો મારો ભાઈ મારો સાથી સોહેલ મીર કહે છે. બસ હવે બધી તૈયારી થઈ ગઈ છે. અહીંયા મેકઅપ ચાલુ છે ને મેકઅપ નું પતે એટલે તરત જ આપણે વિડીયો શૂટ કરવાનું છે. એકચ્યુઅલીમાં વાગી ગયા છે, કેટલા વાગ્યા છે? 12 વાગી ગયા છે. 12 સાડા 12 થઈ ગયા છે. પણ હજુ બી કેમેરો આપણે બેગમાંથી બહાર નીકાળ્યો નથી. એટલે ફર્સ્ટ તો હવે હું આ વિડીયો બંધ કરીને ગાડીમાં જઈશ. ગાડીમાં જઈને કેમેરો બહાર નીકાળીશ. કેમેરો બહાર નીકાળીને સેટઅપ કરીશ. ત્યાર સુધી હું નિકુલભાઈને આપું છું ફોન. એ તમારી જોડે વાત કરશે. મિત્રો જોયું કે ભાઈશ્રીએ કીધું કે હવે કેમેરો હું નીકાળીશ, કેમેરો કાઢશે, શૂટ કરશું આપણે. બરાબર. તમે જોઈ શકો છો રાધા રેડી થાય છે. કાનુડો 50% રેડી થઈ ગયો છે. અહીંયા અમે જમ્યા હતા. બહુ સુંદર મજાનું ખાવાનું હતું. બરાબર. એટલે આપણે હવે ટૂંક જ સમયની અંદર શૂટ ચાલુ કરશું. બરાબર. સંજયભાઈ લોકો અહીંયા જતા પણ હમણાં થોડા બહાર ગયા છે પેલી બાજુ. તો આગળ વિડીયો જોતા રહેજો. બરાબર. શૂટ કેવી રીતે કરશું, કૃષ્ણ ભગવાનનું ગીત છે અને એક્ટિંગ કેવી કરશે ભાઈ હવે જોઈએ. હાલ તો મૂડમાં લાગે છે. રાધા એવું કહે છે કે મારે લિપસ્ટિક કરવી પડશે, પણ એ વખતે તો હતી લિપસ્ટિક નથી હતી લિપસ્ટિક. બરાબર. પણ એ તો જે હોય હવે રેડી થાય પછી ખબર પડે કે રાધા જેવી થાય છે. ના થાય તો ડિલેટ. ભાઈ અમારે હેડ્યો છે કેમેરો કાઢવા. બરાબર. જો રાધા હરખી રેડી નહીં થાય યાર, રાધા જેવી નહીં લાગે તો રાધા ડિલીટ. શેક નહીં છે. ચલો આગળ જોજો, વિડીયો જોતા રહેજો. તો આપણા કાનુડો અને રાધા મારી વખત છે. વિષ્ણુભાઈ વાંસળી વગાડે છે, પાવો વગાડે. એમ રાખો. તો વિષ્ણુભાઈ તમે આ વોહડી વગાડવાનું ક્યાંથી શીખ્યા? હજુ આવડતું નહીં. હજુ શીખવાનું ચાલુ છે એમ ને? બરાબર. આપણા કાનુડો તૈયાર થઈ ગયો છે, મેકઅપ થઈ ગયો છે અને હવે અહીંથી અમે નીકળ્યા છીએ લોકેશન પર જવા માટે. તો જોઈ શકો છો અમારા નિકુલભાઈ ગાડી ચલાવે છે. આજ તો નિકુલભાઈ ગાડી ચલાય એટલી બધી ગાડી ચલાવી છે ને કે હવે છે ને આપણે એમ કહીએ કે નિકુલભાઈ ગાડી ચલાવી લો ને યાર, તો કહે કે ના ભાઈ હું નહીં ચલાવવાનો. એ વાળી વાત છે. પણ આપણે છે ને વળતે નિકુલભાઈને જ ગાડી ચલાવવા આવવાની છે. એરા હા કે ના કે પણ ગાડી આપણે નિકુલભાઈને ચલાવવા આપવાની છે. ભાઈ મિત્રો તમારું શું કેવું? ગાડી કોણ ચલાવું છું? નિકુલભાઈ જ ને? હા, કમેન્ટ કરજો બધા. બરોબર. તો નીકળ્યા છીએ આગળ લોકેશન પર જઈ અને તમને બતાવું. તો બન્યા રહેજો વ્લોગમાં અને જોતા રહેજો. આપણે આવી ગયા છીએ પોલો ફોરેસ્ટમાં. જોઈ શકો છો. બસ હવે શૂટ કરવા નીકળ્યા છીએ. તો અહીંયા પોલો ફોરેસ્ટમાં આવીએ ને એટલે નાકામાં એક ચેકપોસ્ટ આવે છે અને ચેકપોસ્ટથી તમને જો તમારું પોતાનું સાધન પોતાની ગાડી લઈને આવ્યા હોય તો એ તમને ત્યાં પાર્ક કરાવી દે છે. અને અહીંયાથી તમારે યા તો ચાલતા જવાનું રહેશે, યા પછી ઓટો કરવી પડશે. અહીંયાની જે અંદરની સાઈડ ઓટો મૂકેલા હોય છે રિક્ષાઓ, એ કરી અને જવાનું હોય છે. તો અમે તો શૂટ કરવા માટે આવ્યા છીએ. તો બસ ચાલતા નીકળ્યા છીએ કે જ્યાં સારું લોકેશન દેખાય ત્યાં શૂટ કરશું. બાકી ચાલતા દેખાય પાછળનું હેડ્યા જઈશું અને રિટર્નમાં આપણે ઓટો કરીને રિટર્ન આવી જઈશું. તો જો આપણો કાનુડો આવી રહ્યો છે અહીંયા આપણા ડિરેક્ટર સાહેબની સાથે. અને મિત્રો ફાઇનલી જેની રાહ જોઈ રહ્યા હતા તે શું લોકેશન
પોલો ફોરેસ્ટ આપણે આવી ગયા છીએ અને હવે ભાઈએ વાત કરી એમ ચાલતા આપણે જઈએ છીએ. કાનુડો આગળ ગયો તમને બતાવ્યો. આ રાધા જઈ રહી છે. અને આવી ગઈ છે બહુ તડકો છે actually. એના બરાબર. કારણે મેં ઓઢી એટલે આપણે હવે થોડીક ટૂંક જ સમયની અંદર શૂટ સ્ટાર્ટ કરશું. બરોબર. પાછળ તમે જોઈ શકો છો અમારા ડાયરેક્ટર સાહેબ ભાઈ શ્રી રાઇટર ને મેકઅપ આર્ટિસ્ટ મેકઅપ બેન મેકઅપ બેન, હા મેન નહીં બેન. આર્ટિસ્ટ કોણ પણ મેન કા બેન કહેવાનું છે. એટલે આપણે ધીમે હવે ઓલરેડી ફર્સ્ટ શોટ આપણે ચાલુ નહીં કર્યો. બરાબર. ધીમે ચાલુ કરશું આગળ. તો તમે જોજો આગળ તમને ઘણા બધા વિડીયો શૂટના કેવી રીતે કરશું, શું કરશું, બધું તમને બતાવશું. તો આજનું લોકેશન કેવું લાગે છે? લોકેશન તમે જુઓ, એટલું બેસ્ટ લોકેશન છે. અને અમારા ભૂરાને અમે પાણીમાં મોકલ્યો છે જોવા માટે. કેટલું ઊંડું છે એ જોવા માટે, કેમ કે રાધાને ત્યાં મોકલવાની છે અમારે શૂટ કરવા માટે. એવું કરીએ છીએ. બીજું કહો. બસ મજા આવી ગઈ. પણ નાહવું. આ રાધાને નાહવાની ઈચ્છા થઈ ગઈ છે. જોઈએ હવે શૂટ કેટલા વાગે પતે છે. લાસ્ટમાં નહીં. જોઈએ. હા, જો અમારા આ કાનુડો શું કરે છે? પગ ધોવે. જુઓ, આ કાનુડો પગ ધોવામાં પડ્યો છે. અમારા કૃષ્ણ ભગવાન પગ ધોવે છે અહીંયા. હા, કેવું પાણી કેવું લાગે ભાઈ? ઠંડુ હોય ને, ગરમીમાં મજા આવે ને નાહવાની. અમારા મેકઅપ દીદી છે. મેકઅપ દીદી બી ઠંડા થવા ગયા હતા. પગ ધોઈને આવ્યા છે મેકઅપ દીદી. જુઓ તો. તો બસ શૂટ કરીએ છીએ બધા મજા. જો મારા વિષ્ણુભાઈ તમે હાથ પગ ધોયા આ પાણીમાં? નહીં ધોયા? હમણાં આપણે બધા નાહવા પડીએ. મેં એવું કીધું. હા હા, ચલો ઓકે. તો બન્યા રહેજો વિડીયો. હેલો ગાઈઝ, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી ચેનલ 24 સિને વ્લોગમાં. અને અમારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે 50% શૂટ ઓલમોસ્ટ ફિનિશ કરી ચૂક્યા છીએ. અત્યારે વાગ્યા છે 3:30 થી 4 વાગ્યા છે. અને આપણે બધું શૂટ 50% ઓલમોસ્ટ પતી ગયું છે. હવે નેક્સ્ટ ચેન્જ લોકેશન પર આવ્યા છીએ અમે અહીંયા. અને આપણને લાગી ગયો છે બહુ થાક, એટલે આપણે બેઠા છીએ અહીંયા. કાનાનો અને રાધાનો મેકઅપ ચાલુ છે. અને અમારા નિકુલભાઈ એક નવું એક્સપેરિમેન્ટ કરે છે. શું કરે છે ભાઈ? એક્સપેરિમેન્ટ. હા, પથ્થર લઈ અને પાણીમાં ટપ્પા ખવડાવે છે. તમે જોઈ શકો છો. હા, જો પાણીમાં પથ્થર નાખે છે અને જોવે છે કે કેટલા ટપ્પા એ પથ્થર અંદર ડૂબે છે. તો જોઈ શકો છો. 2-3 ટપ્પા તો ખાઈ જ છે. અને આપણને બહુ થાક લાગ્યો છે. ફાઇનલી આગળ તમને અમે ભાઈએ વાત કરી એમ કે 50% શૂટ પતી ગયું છે. આગળ અમે તમને લોકેશન એ બતાવ્યું, હિરોઈને બતાવી, મેકઅપ મેન બતાવ્યા, પ્રોડ્યુસર કમલ ડિજિટલનું સુંદર મજાનું કાન રાધાનું ગીત છે. બરાબર. મજાની વાત એ છે કે આજે ફર્સ્ટ ટાઈમ ઘણા સમય પછી અમે જમ્યા પછી શૂટ ચાલુ. હા, મેન મોટી વાત એ છે. આપણે જમ્યા પછી તો લગભગ શૂટ કરતા જ નહીં. આમ તો લગભગ અમે વહેલા ચાલુ કરી દઈએ ને પછી શાંતિથી 3-4 વાગે જમી. પણ આજ જમ્યા પછી શૂટ ચાલુ કર્યું. તમે જોઈ શકો છો લોકેશન. બરાબર. પાણીના તેલ બધું બહુ સુંદર મજાનું લોકેશન છે. બહુ આનંદ થયો. બરાબર. આમનો મેકઅપ થઈ ગયો છે સોહેલભાઈ. એટલે આપણે થોડુંક જે શૂટ ચાલુ નેક્સ્ટ કરવાનું છે એ આપણે ચાલુ કરી દઈએ. બરાબર. નેક્સ્ટ આગળ જોતા રહેજો. અને શું જોવાનું ખબર છે ને તમને? કઈ ચેનલ? 24 સિને બ્લોગ. પણ કહેતા નહીં, જોજો અને શેર કરજો. હેલો ગાઈઝ, તો આપણું સોંગનું શૂટ પતી ગયું છે. બધું શૂટ થઈ ગયું છે. કેમેરાની પૂજા કરી લીધી છે. અને આપણે સોંગનું શૂટ કરવા આવ્યા હતા. એ કૃષ્ણ ભગવાનનું સોંગ હતું. આપણા ધરતીનો નાથ કૃષ્ણ ભગવાનનું સોંગ હતું. એમાં આપણે ડીઓપી કર્યું છે. જેમ કે વ્લોગ તો હું મૂકીશ જ, અને વ્લોગના અંદર બતાવીશ કે કઈ રીતે આપણે શૂટ કર્યું છે. પણ એની સાથે અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ અને ફેસબુક ચેનલના અંદર BTS મૂકવાનો છું. એ BTSને સપોર્ટ કરજો અને જેમ બને વધારે શેર કરજો.
અને લાઈક કરજો. એ BTSના અંદર હું તમને બતાડીશ કે અમે કઈ કઈ રીતે શૂટ કર્યું છે અને કેવી રીતે મારા ભાઈ ડિરેક્ટર નિકુલ ભાટિયા આપણી સાથે જોડાયા છે. તો એ તમને જણાવશે કે આપણે આજે શૂટ કઈ કઈ રીતે કર્યું અને કેવી કેવી તકલીફો પડી છે આજે. વાત જાઓ તો તકલીફોની તો મિત્રો કે પહેલાં તો છે ને પોલો ફોરેસ્ટ આવ્યા હતા એટલે હમણાંથી કંઈક ઇસ્યુના કારણે અંદર ગાડીઓ અલાઉડ છે નહીં ને એના કારણેથી 4-5 કિલોમીટર સતત ચાલ્યા ત્યારે લોકેશન મળ્યું અને હમણાં થોડીક સમય પહેલાં જ શૂટ પતી ગયું છે અને હવે પાછું 3-4 કિલોમીટર ચાલીને જવાનું છે. આગળ કાનો, વચ્ચે અમે, પાછળ રાધા. વાહ 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 વાહ, બહુ થાકી ગયા એમ આજ તો. જો અમારા પ્રોડ્યુસર સાહેબને સિંગર વિષ્ણુ જસોમાં બંને ચાલ્યા જાય છે, આગળ કાનો જાય છે. તો મિત્રો અમારા વ્લોગને જેમ બને એમ વધારેમાં વધારે શેર કરજો, લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.